જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગના શ્લોક નંબર 21થી 29નું પઠન કરીશું. તો શ્લોક નંબર 21થી બાહ્ય સ્પર્શે સ્વશક્તાત્મા વિંદત્યાત્મનિ યત સુખમ સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે. બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત છે, ધ્યાન જનિત સાત્વિક આનંદ છે એને પામે છે. એ પછી તે સચ્ચિદાનંદ ધન પરમબ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે. ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते आद्यन्तवन्त कौन्तेय न ते सुरमते बुधः. જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જોકે વિષય માણસોને સુખરૂપ ભાસે છે, તો પણ નિઃસંકપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અંતવાળા એટલે કે અનિત્ય છે. માટે હે કૌંતેય, ડાહ્યો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી. શક્નોતિ હેવ યહ સોઢું પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધદ્ભવમ વેગમ સયુક્ત સ સુખી નર. જે માણસ આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે, એ માણસ યોગી છે અને એ જ સુખી છે. યો અંત સુખો અંતરારામ તથાંત જ્યોતિરેવય સ યોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતો અધિગચ્છતિ. જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે, એ સચ્ચિદાનંદ ધન પરમબ્રહ્મ પરમાત્માની સાથે ઐક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે. લભંતે બ્રહ્મ નિર્વાણમ ઉર્ષય ક્ષણકલ્મષા છિન્ન દ્વેષા યતાત્માન સર્વભૂત હિતે રતઃ. જેમણે બધા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં હંમેશા મગ્ન છે, તેમજ જેમનું જીતાયેલું મન નિશ્વાસ ભાવે પરમાત્મામાં સ્થિત છે, એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે. કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત્ત ચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તન્તે વિદિતાત્મનામ. કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરમબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારેકોર શાંત પરમબ્રહ્મ પરમાત્મામાં જ પરિપૂર્ણ છે. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યામ ચક્ષુસ્વેન્તરે ભુવો પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતરચારિણો યતેન્દ્રિય મનોર્બુદ્ધિમ મુનિનોક્ષ પરાયણ વિગતેચ્છા ભય ક્રોધો યહ સદા મુક્ત એવ સ. બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વગર તેમણે બહાર જ તેજીને અને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે, એવો જે મોક્ષપરાયણ મુનિ ઈચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત જ રહે છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છતિ.
મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર, સકળ લોકોના ઈશ્વરને ઈશ્વર, સઘળા પ્રાણીઓના સુરદ એટલે કે સ્વાર્થ વિનાના દયાળુ અને પ્રેમ કરનાર એવા તત્વથી જાણીને શાંતિને પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ પંચમો અધ્યાય સંપૂર્ણ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. રાધે રાધે.